ગોપીશ પૃષ્ઠીકૃતઃ માનવાઃ યેન અનેન પ્રભો પરમ પ્રેમાસ્પદા એવ જાતઃ. અંગીકાર મહાપ્રભુજી જયારે કોઈનો સિંહત્વેન પરિગ્રહ કરે છે ત્યારે શું થાય છે તો કહે છે કે ગોપીશ એટલે ઠાકુરજીના પ્રેષ્ઠીકૃત એટલે પરમ પ્રિય બની જાય છે, ગોપીશના પ્યારા બની જાય છે, ગુજરાતી ભાષામાં એમ કહેતો. બરાબર છે. માનવાહ યેન અનેન પ્રભોઃ પરમ પ્રેમાસ્પદા એવ જાતઃ. અનેન પ્રભોઃ પરમ પ્રેમાસ્પદા એવ જાતઃ સ્વીકારે કિમુ વક્તવ્યમ કિંચ અત્ર ગોપીશ પદેન લીલા રસ સંમલિત ભક્ત સાહિત્ય કથનેન લીલા રસ ભાવ જનિત પરમ પ્રેમાસ્પદી ભૂતાય ઇતિ ઉક્તમ ભવતિ. અહીંયા હવે શું કહી રહ્યા છે કે પરમ પ્રેમાસ્પદ થવું કોઈનું, અહીંયા ગોપીષ્ઠા પરમ પ્રેમાસ્પદ થઈ જવું, પ્રિય થઈ જવું, પ્યારા થઈ જવું. તો જો મહાપ્રભુજી અંગીકાર કરે, સિંહત્વેન પરિગ્રહ કરે, તો આવા કૃષ્ણના જે ગોપીશ છે તેમના પ્રિય બની જાય છે. બરાબર. હવે અહીંયા એમ કહે છે કે ભાઈ ગોપીશ પદ કેમ, અને એક બીજી પણ વાત અહીંયા કહે છે એના પૂર્વ ટીકાકાર કે અંગીકારેપી સમર્યાદો મર્યાદયા સહૈવ. તો અંગીકાર બધાનો અંગીકાર એમને વિધાઉટ મર્યાદા કરે છે કે સમર્યાદા કરે છે? તો આપણે જોયું કે સમર્યાદિત છે. સમર્યાદાનો અર્થ શું? મર્યાદા સહિત. પણ મર્યાદા સહિત એટલે કઈ મર્યાદા? તો એક બીજો ભાવ એ છે કે ભાઈ એ યથા મામ પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામ્યહમ. જે જેવી ભાવનાથી ભગવાનને ભજે છે તેવી રીતે ભગવાન તેને રિસ્પોન્ડ કરે છે, અથવા તો તેવો તેને ફલ પ્રાપ્ત થાય છે. તો અનધિકાર ફલ જે છે એ અમર્યાદિત ફલ છે, અને સાધિકાર ફલ છે તે મર્યાદિત ફલ છે. તો એમાં એ અહીંયા કહી રહ્યા છે પૂર્વ ટીકાકાર કે જે જેવી રીતે પ્રપત્તિ કરે છે તેવી રીતે ભગવાન તેને ફલદાન કરે છે, અથવા તો જે જેવી રીતે ભજે છે તેવી રીતે ભગવાન પણ પુનઃ તેમને પાછા ભજે છે. તો તે પ્રકારે જે છે ફલદાનની મર્યાદા છે. બરાબર. આ એક પ્રકારનો બીજો અર્થ કરેલો છે. હવે પાછા આપણે જઈએ અંગીકૃત્યૈવ ગોપીશ, જે તૃતીય ટીકાકાર છે તેમાં. તો અનેન પ્રભો પરમ પ્રેમાસ્પદા એવ જાતા સ્વીકારે કિમુ વક્તવ્યમ. જયારે પરમ પ્રેમાસ્પદ થઈ જાય, પ્રભુના પરમ પ્રેમાસ્પદ થઈ જાય, તો સ્વીકૃતિમાં તો કશું કેવું જ નહીં. એ તો સ્વીકાર તો કરે જ. પરમ પ્રેમાસ્પદ થઈ જાય તો પછી સ્વીકાર તો કરે જ ભગવાન. મહાપ્રભુજી જેનો સિંહત્વેન પરિગ્રહ કરે તો ભગવાનના પરમ પ્રેમી એટલે પરમ પ્રિય થઈ જાય. તો પરમ પ્રિય કોઈ થઈ જાય તો પછી સ્વીકૃતિ તો થઈ જ જાય ને, માનવી જ જોઈએ ને. આમ પણ કિમુ વક્તવ્યમ, એમાં શું કહેવું? બરાબર છે. તો અત્ર ગોપીશ પદે એને લીલા રસ સંમલિત ભક્ત સાહિત્ય કથને. હવે અહીંયા ગોપીશ પદ કેમ મૂક્યો? તો અહીંયા એમ કહે છે કે કૃષ્ણ પદ પણ મૂકી શકત, મધુસૂદન પદ પણ મૂકી શકત, કેશવ પદ પણ મૂકી શકત. ઘણા બધા ભગવાનના નામ છે, એ બધા નામ મૂકી શકત અહીંયા, કે આવા કૃષ્ણના પ્રેમી એટલે પરમ પ્રિયતાનું સંપાદન કરે છે. એવા શબ્દો ઘણા બધા ઠાકોરજીના નામના અનુસંધાન લઈને મૂકી શકત શ્રી ગુસાઈની. પણ કેવલ ગોપીશ પદ જ કેમ? તો એમાં એક જે કારણ જે છે અહીંયા, હેતુ જે છે એ કહે છે કે ગોપી શબ્દ દ્વારા લીલા સાહિત્ય અને લીલા રસ સંમલિત જે ભક્ત સાહિત્ય જે છે એ અહીંયા એનો બોધ કરવા માટે અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે જયારે પણ આપણે શ્રી કૃષ્ણ કહીએ છીએ સપોઝેડલી,
તો કૃષ્ણ કેવલ નહીં, શ્રી સહિત કૃષ્ણ કહીએ છીએ. તો શ્રી સહિત કૃષ્ણ એટલે કે લીલા સંબંધિત ભક્ત સાહિત્ય. લીલા, બરાબર છે, લીલા રસ સંબંધિત ભક્ત, બરાબર. લીલા પરિકર સહિત, શ્રી સહિત, ભક્ત સહિત કૃષ્ણ, અથવા તો શ્રી ઇતિ સ્વામિની. તો શ્રી એટલે શોભા અને ભગવાનની શોભા. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુકુયોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સદામની બ્રહ્મણી રમસતે નમઃ. ભગવાનની સિદ્ધિ રૂપા શોભા. તો ભગવાનની સિદ્ધિ રૂપા પણ શ્રી, ભગવાનના જે લીલા રસમાં મગ્ન જે ભક્ત સાહિત્ય, લીલા પરિકર, એ પણ શ્રી, બરાબર. તો જેવી રીતે આપણે શ્રી કૃષ્ણ પદ નો આપણે ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ કે શ્રી સહિત કૃષ્ણ, એવી જ રીતે અહીંયા ગોપીશ પદનો પણ અર્થ છે કે ગોપીનાઈશ. ગોપીનાથીશ નહીં, ભગવાન બધાના ઈશ છે. ભગવાન દ્વારકાધીશ પણ છે, ભગવાન બધાના મથુરાધીશ પણ છે, ભગવાન ગોપીશ પણ છે, વ્રજાધીશ પણ છે, બધું જ છે. તો બધા ઘણા બધા લોકોના ઈશ છે ભગવાન, બરાબર. તો કેવલ ગોપીનાથ ઈશ છે એવો ઇન્વોકેશન, એવો બોધ કેમ અહીંયા વિશેષ કરીને અહીંયા કરવામાં આવે? તો અહીંયા એ કહે છે કે ભાઈ શ્રી સહિત છે, ભક્ત સહિત છે ભગવાન, એટલા માટે. અને પણ ભક્ત સહિત છે એમ કહેવાનો આશય શું? અત્યારે જ કેમ એમ કહ્યું કે ભક્ત સહિત જે કૃષ્ણ છે તેમના પ્રિય થાય છે, એવું અહીંયા જ કેમ કહેવામાં આવ્યું? તો એનો અહીંયા કારણ અહીંયા કહે છે કે લીલા રસભાવ જનિત પરમ પ્રેમાસ્પદી ભૂતા ઇતિ ઉક્તમ ભવતિ. જે ગોપીશ એટલે શ્રી સહિત કૃષ્ણ, તો આપણે જય શ્રી કૃષ્ણોચ્ચારણવાદ ની અંદર પણ શ્રી સહિત કૃષ્ણ જોયા હતા, બરાબર છે કે નહીં? કે જયારે પણ પરસ્પર ભગવત સ્મરણ કરે તો જય શ્રી કૃષ્ણ, તો શ્રી કૃષ્ણ શબ્દ બોલવાનો છે, બરાબર છે, શ્રી સહિત કૃષ્ણ. તો એ શ્રી ઇતિ ગોપી છે, એ પણ તમે લઈ શકો છો. તો હવે બધા ભક્તના સાહિત્ય ના કથન દ્વારા શું કહેવા માંગી રહ્યા છે? તો કહે છે લીલા રસભાવ જનિત પરમ પ્રેમાસ્પદી ભૂતા ઇતિ ઉક્તમ ભવતિ. આ બધા જે લીલા રસભાવ જનિત જે પરમ પ્રેમાસ્પદી ભૂતા એટલે કે પરમ પ્રિય થઈ જાય છે. આ બધા ભક્તો પણ પરમ પ્રિય ભગવાનના થઈ જાય છે. વ્રજ ગોપ ગોપીઓ અવતારકાલીન, અવતારકાલીન, હા, પણ અવતારકાલીન અને અવતારકાલીન પણ તમે લઈ શકો. શ્રી સહિત કૃષ્ણ જે ભગવાનની લીલા અને લીલા પરિકર, અનવતારકાલીન પણ તમે લઈ શકો. જે પણ ભક્તગણ છે અનવતાર કાળમાં પણ 84-252 વૈષ્ણવ, આ બધા ભગવાનની શ્રી જ છે. 84-252 વૈષ્ણવ જે છે ભગવાનની શ્રી જ છે, ભક્ત છે. કારણ કે તેઓ લીલા રસ સંબંધિત ભક્ત છે. તેથી કરીને ખ્યાલ આજે 84-252 વૈષ્ણવ છે બધા લીલામાં રસ સંબંધિત ભક્ત છે બધા, બરાબર. અચ્છા, તો ઠીક છે, પણ એનું શું? પણ સો વોટ? તો કહે છે કિંચન કેવલમ પ્રભો કિંતુ તત્ સાહિત્ય તાસામપી પરમ પ્રેમાસ્પદી ભૂતા. એનાથી એમ કહેવા માંગે છે ખાલી ભગવાનના જ પ્રિય નથી કરતા, ગોપીશના પ્રિય કરે છે. ખાલી કેવલ કૃષ્ણના પ્રિય નહીં, શ્રી કૃષ્ણના પ્રિય કરે છે. આ સમજમાં આવ્યું શું કહી રહ્યા છે? કેવલ પ્રભુના પ્રિયત્વનું સંપાદન નહીં, શ્રી સહિત પ્રભુના લીલા પરિકરના બી પ્રિય કરે. એક્ઝેક્ટલી, લીલા પરિકરના પણ પ્રિય કરી દે તમને. આવી સમજમાં? શ્રીના પણ પ્રિય કરી દે. શ્રી સહિત કૃષ્ણનો પ્રિય એટલે શ્રી સહિત શ્રીના પણ પ્રિય અને કૃષ્ણના પણ પ્રિય. જો કે શ્રી અને કૃષ્ણની અંદર આપણે એવો તત્વતઃ ભેદ માનતા નથી, પણ જો કે સ્ટીલ ઐચ્છિક ભેદ માનીએ છીએ, તત્વતઃ અભેદ માનીએ છીએ. આવી સમજમાં?
તો શ્રીના પણ પ્રિય બની જાય છે. તો શ્રીનો અર્થ શું આવે અહીંયા? શ્રીનો અર્થ લીલા પરિકર ને વ્રજ કૃષ્ણ ને પ્રિય ભક્તો. બીજો શ્રીનો અર્થ તો બધા બહુ બોલ્યા, એક એક બોલો. ગોપી. ગોપી, વેરી ગુડ. તે પણ શ્રી. બીજા 8452 વૈષ્ણવ. લીલા પરિકર 84, બરાબર છે, ઠીક છે. તો બરાબર છે. તો અહીંયા એમ કહે છે કે તેન કિંચ ન કેવલમ પ્રભોઃ કિંતુ તત્ સાહિત્યેન તાસામપી પરમ પ્રેમાસ્પદી ભૂતા. કેવલ પ્રભુના જ પ્રિય નથી બનતા, પણ કિંતુ પ્રભુના પણ જે ભક્તો છે એ ભક્તોના પણ પ્રિય બનાવી દે છે મહાપ્રભુજી. સમજમાં? તો આ એક ઇન્ટરપ્રિટેશન છે કે કેવલ કૃષ્ણ પ્રિયત્વ નહીં, શ્રી કૃષ્ણ પ્રિયત્વનો સંબંધ. એક અર્થ. બીજો, તેન અસ્મિન માર્ગે સ્વામિની એવ ગુરવ ઇતિ તત્ કૃપાવ્રત વ્યતિરેકેણ ન એતદ રસપ્રાપ્તિ. બીજો અર્થ છે કે તેના દ્વારા શું કહેવામાં આવે છે? તો તેના દ્વારામાં એમ કહેવામાં આવે છે, એક વાર્તા સાહિત્યની અંદર એવું છે, આ તમે બધા વાર્તા સાહિત્યના બધા માસ્ટર છો, માસ્ટર બ્લાસ્ટર બધા અહીંયા. તો એમાં એક વાર્તા સાહિત્યમાં છે કૃષ્ણ ભટ્ટની વાર્તા કે નાગજી ભટ્ટની વાર્તાની અંદર એમ કહે છે કે બધા વૈષ્ણવ ગ્રુપ કરીને એમને પૂછવા ગયા પ્રશ્ન કે ભાઈ ઠાકોરજીને કઈ રીતે રીઝવવા જોઈએ? ઠાકોરજી સ્વામિનીજીને વશ છે કે આપણે પણ ઠાકોરજીને વશ કરી શકીએ છીએ? એક છે ને વાર્તા સાહિત્ય આવે છે કૃષ્ણ ભટ્ટમાં. શું છે આખો વાર્તા પ્રસંગ? એ એક્ઝેક્ટ પ્રસંગ હતો, આખું નહીં. हाँ उन्होंने यह बात पूछी है। तब देखिए जो वे कृष्ण भट्ट कहा गए, तो सगरे वैष्णव कृष्ण भट्ट पास आए। आ समय कृष्ण भट्ट तो आप श्री ठाकुर जी की सेवा में आते, तो सेवा से पहुंची राजभोग धरी कृष्ण भट्ट मंदिर में थे, बाहर आए। तब से कृष्ण स्मरण करी कृष्ण भट्ट पास बैठे, पाछे पूछियो जो आज तुम सब मिली के कैसे पधारे हो? पाछे इन वैष्णव कृष्ण भट्ट से विनंती करी, जो कृष्ण भट्ट जी श्री ठाकुर जी कौन भांति सो प्रसन्न होई? तब कृष्ण भट्ट ने उन वैष्णवन से पूछी, जो तुम दो ही थोर पूछन गए हते, तीन तुम सो कहा कहो? तब उन वैष्णवन कृष्ण भट्ट से कहो, जो एक थोर तो यह कही, जो श्री ठाकुर जी की भक्ति करिए मार्गोक्त प्रकार सो, तब श्री ठाकुर जी प्रसन्न होए। और दूसरी ठोर यह कही, जो श्री स्वामी जी कृपा करे तो श्री ठाकुर जी प्रसन्न होए, अनुभव जनावे। तब कृष्ण भट्ट ने उन वैष्णवन से कहो, जो ये दो ही बात तो ग्रंथोक्त है, पर श्री ठाकुर जी श्री स्वामिनी जी अपने आनंद में है। वेरी गुड. फरीથી બોલો, એ લાઈન ફરીથી બોલો. पर श्री ठाकुर जी श्री स्वामिनी जी अपने आनंद में है, ताते वाट और दूसरे की तो स्फुरना नहीं, क्यों जो वे दो लीला परवश है। એક મિનિટ ભરતભાઈ, બહુ સરસ પરફેક્ટ આ જ પ્રસંગ હું વાત કરતો હતો. શું કહે છે કે ઠાકોરજી કેવી રીતે પ્રસન્ન થાય? આપણો સબ્જેક્ટ મેટર શું છે? અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. હા, ઠાકોરજીના પ્રિયત્વનું સંપાદન કેવી રીતે કરવું? પ્રશ્ન એ જ છે. સેમ અહીંયા જવાબ આપી રહ્યા છે કૃષ્ણ ભટ્ટજી એનો. અને કૃષ્ણ ભટ્ટ શું કહે છે જવાબમાં? માર્ગ પ્રમાણે ચાલો તમે, મહાપ્રભુજીએ જે સિદ્ધાંત કહ્યા છે એ પ્રમાણે તમે ચાલો. નો, એ તો ગ્રંથિ સેવા કરો. નો, અને પછી સ્વામીજી પ્રસન્ન થાય. નો, એ તો બધા ગ્રંથની વાત છે. શું કહ્યું એમને? સાંભળ્યું નહીં પ્રોપર?
આ તો ગ્રંથોક્ત છે, આ નહીં, એવું કહે છે કૃષ્ણ ભટ્ટ. શું કહે છે? શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી પોતે તો પોતાના સ્વરૂપાનંદમાં જ મગ્ન છે. મગ્ન છે. ધેટ લાઈન ઠાકોરજીને ટાઈમ જ નથી તમે શું કરો છો જોવાનો, તમે શું સાધન કરો છો. ઠાકોરજી ડઝન્ટ ઇવન ગીવ એની attention to you, એવું કહે છે કૃષ્ણ ભટ્ટજી. ઠાકોરજી doesn't have any time. He is completely immersed, completely concentration કોનામાં છે ઠાકોરજીનું? સ્વામીજીમાં. Exactly. નમો નમસ્તે વૃષભાય તો પછી વિદુર કાષ્ઠાય એક મિનિટ કુયોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રંસ્યતે નમઃ. સ્વધામની બ્રહ્મણી રંસ્યતે નમઃ. This is he's saying this line. સ્વધામની બ્રહ્મણી રંસ્યતે નમઃ. ખ્યાલ આવ્યો તમને? આ કૃષ્ણ ભટ્ટે શું કહ્યું એ લાઈનમાં? સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. ભગવાન પોતાની સિદ્ધિ રૂપા શક્તિ શ્રી સ્વામીજી સાથે સદૈવ રમણમાં મગ્ન છે. જે મહાપ્રભુજીએ કહ્યું છે સેમ ટુ સેમ સિમ્પલ ભાષાની અંદર કૃષ્ણ ભટ્ટજીએ કહ્યું. હવે બંને એકબીજામાં તત્પર છે, બંને એકબીજાની અંદર મગ્ન છે. સ્વામીજી ઠાકોરજીને મગ્ન છે, ભગવાન સ્વામીજીમાં મગ્ન છે. તો ટાઈમ જ કોને છે બીજા ભક્તોનો ઉદ્ધાર કરવાનો? હવે તમે સાધન કરો કે ના કરો, ભગવાન ડઝન્ટ હેવ ટાઈમ. જે યથા મામ પ્રપદ્યંસ્તે તાંસ તથે ભજામ્યહમ નું શું થાય? કહું છું હજુ આવે તો દો, હજુ પૂરું તો થવા દો પ્રસંગ. તો હવે હી ડઝન્ટ હેવ ટાઈમ, કારણ કે એ તો કમ્પ્લીટલી વશ છે સ્વામીજીમાં. સો હવે શું કરવું? આગળ વાંચો ભરતભાઈ. આ લાઈન ફરીથી બોલીને પછી આગળ વાંચો. આ ક્વેશ્ચન છે, હજુ આન્સર નથી આવ્યો, ક્વેશ્ચન છે હજુ તો. હા બોલો. परि श्री ठाकुर जी श्री स्वामी जी अपने आनंद में है, ताते वाट और दूसरे की तो स्फूर्णा नहीं. क्यों? जो वे दो लीला परवश है, अपने स्वरूप में मगन है. તો ટાઈમ કોને છે? ભગવાન ને સ્વરૂપ. એક મિનિટ, ભગવાન ને સર્વની વિસ્મૃતિ છે. ભગવાનનો પણ નિરોધ થઈ ગયો છે. કોનામાં નિરોધ થયો છે ભગવાનનો? સ્વામીજીમાં. અને સ્વામીજીનો નિરોધ કોનામાં થયો છે? ભગવાનમાં. તો હવે તમારા સાઈડે જોવાનો છે ટાઈમ? તો પછી શું કરવાનું? અરે એક મિનિટ, ક્વેશ્ચન તો સમજો કે નહીં યાર? બધામાં આન્સર માં ઝડપી લેવાનો. આન્સર પ્રભુને આપણી સામે જોવાનો સમય નથી. હા ખ્યાલ આ ક્વેશ્ચન માં. ક્વેશ્ચન છે જવાબ, હજુ પ્રશ્ન જ ચાલી રહ્યો છે. હવે આગળ વાંચો. હા વાંચો. ताते उनकी एक अंतरंग सखी है, सो वही सखी निरंतर दो उनके निकट ही रहती है. जब वह सखी प्रसन्न होए तब वह सखी उनकी स्तुति करे. तब श्री ठाकुर जी स्वामिनी जी बहुत ही प्रसन्न होए और उन भक्तन के मनोरथ सिद्ध होए. વેટ અ સેકન્ડ, ધેર યુ ગો. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. હવે સમજમાં આવી? આન્સર ખ્યાલ આવ્યો કે નહીં? This is what he is saying in third ટીકા. આ ત્રીજી ટીકા વાંચી રહ્યા છે ને આપણે. બીજો મિનિંગ આ છે, બીજો ઇન્ટરપ્રિટેશન. આગળ વાંચો, ફરી વાંચો સેન્ટેન્સ ફરી વાંચો. સોલ્યુશન શું છે આનું? પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ખબર પડી ને? પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું છે કે ભગવાનનો નિરોધ થઈ ગયો છે અને ભક્તનો પણ નિરોધ થઈ ગયો છે. ભગવાન ભક્તની અંદર નિરુદ્ધ છે, ભક્ત ભગવાનની અંદર નિરુદ્ધ છે. બંને ટાઈમ જ નથી બીજાની જોડે જોવાનો.
બીજા ઉપર ઉદ્ધાર કરવાનો ટાઈમ જ નથી, નિરુદ્ધ છે, નિરોધ થઈ ગયો ભગવાનનો પણ. હવે લફડા શું છે કે આ દૈવી જીવો નીચે ભૂતલ પર છે એનો ઉદ્ધાર કેવી રીતે કરવાનો? હવે લફડા છે ને, આ પ્રોબ્લેમ છે સ્ટેટમેન્ટ. તો આન્સર શું આપ્યો? કૃષ્ણ ભટ્ટે આન્સર શું આપ્યો? बोलो बोलो। जब वह सखी प्रसन्न होए तब वह सखी उनकी स्तुति करे। तब श्री ठाकुर जी स्वामिनी जी बहुत ही प्रसन्न होए और उन भक्तन के मनोरथ सिद्ध होए। This is Mahaprabhu ji. This is I see as Mahaprabhu ji. The role of Mahaprabhu ji. This is the role of Mahaprabhu ji. આ ખ્યાલ આવ્યો? This is what અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. આનો લાઈવ એક્ઝામ્પલ જો હોય ને તો કૃષ્ણ ભટ્ટની વાર્તાની અંદર આનો લાઈવ એક્ઝામ્પલ છે. અને એ જ આ ત્રીજા ટીકાકાર કહી રહ્યા છે સેમ. હમણાં હું વાંચીશ તો તમને ખબર પડશે. આગળ બોલો ભરતભાઈ. तब श्री ठाकुर जी स्वामिनी जी बहुत ही प्रसन्न होए और उन भक्तन के मनोरथ सिद्ध होए। परी ताकि एक और सखी है, सो वह सखी बाहिर को सब कामकाज करत है और वह सखी कुंजादिक संवारती है और वह सखी सिज्या आभरण संवारती है और वह सखी कुंज के द्वारे मधुरे स्वर सो गान करत है। दोन को विविध गुणगान करत है। सो सखी को या जीव की विनती करनी। सो जब वह बाहर की सखी को यह जीव विनती करे तब वह बाहर की सखी अपनी निज स्वामिनी सखी सो समय पाई विनती करे। तब वह निकट की सखी तिनके मन में भाव धरी। जा समय श्री ठाकुर जी श्री स्वामिनी जी प्रसन्न मन उत्साह में विराजे होए तब वह सखी वह भक्त की बात सुधी करके प्रभु आगे सब विनती करे। વાહ, પરફેક્ટ, મસ્ત કહી વાત. ધવલભાઈ, એટલે એ સખી એ દૂતીનું કામ કરે. યસ, અને આ મહાપ્રભુજી છે. યસ, ધીસ ઇઝ એક્ઝેક્ટલી ધ રોલ ઓફ મહાપ્રભુજી. ખ્યાલ આવે કે નહીં? દ્વિતીયાત્મક સ્વરૂપ જે છે સૌંદર્યમ નિજહૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુનસ્તંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે. This is exactly this. કૃષ્ણ ભટ્ટની વાર્તા પ્રમાણે. અને this is એના જે રૂટ્સ જે છે શાસ્ત્રીય પ્રમાણ છે કે નમો નમસ્તે સ્વધામની બ્રહ્મણી રમસતે નમઃ. He doesn't have time. He's completely immersed. નિરુદ્ધ થઈ ગયા છે ભગવાન સ્વામિનીજીની અંદર. સ્વામિનીજી ભગવાનની અંદર નિરુદ્ધ થઈ ગયા છે. ભગવાન પોતાની આત્મરતિની અંદર નિરુદ્ધ છે અને આત્મરતિ જે છે ભગવાનની અંદર નિરુદ્ધ છે. બોથ આર કમ્પ્લીટલી કોન્સન્ટ્રેટેડ ઓન ઈચ અધર. બંનેનો નિરોધ એકબીજામાં થઈ ગયો. હા, આત્મરતિ ભગવાન આત્મરતિની અંદર નિરુદ્ધ છે, આત્મરતિ ભગવાનની અંદર નિરુદ્ધ છે. ફિનિશ. બીજાનો તો એટેન્શન કેવી રીતે લઈ શકાય? બીજાનો એટેન્શન મળી કેવી રીતે શકે? ઇટ્સ અ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. તેથી કરીને મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ પ્રતિ જો કોઈનો ભાવ હોય, કોઈ પણ, તમારે અમારે કોઈ પણ, અવતાર કાલ અનવતાર કાલ કોઈ પણ, કૃષ્ણ પ્રતિ જેને પ્રેમ છે હૃદયની અંદર, તો એમ માનવું કે લક્ષ્મી અંશ છે એની અંદર. લક્ષ્મી અંશ એટલે કે રાધા શક્તિ કામ કરી રહી છે. લક્ષ્મી અંશે માનવું.
છે ને, આ લક્ષ્મી અંશ, લક્ષ્મી ઇતિ શ્રી, શ્રી ઇતિ લક્ષ્મી, અને લક્ષ્મી એટલે કે આ આત્મરતિ, રાધસા જે સ્વધામની રંસ્ય તે નમઃ. તો બંનેનું પ્રિયત્વનું સંપાદન કોણ કરાવે? કારણ કે બંને એકબીજામાં તો કોન્સન્ટ્રેટેડ છે, એટલે એમને તો આપણે તો ડાયરેક્ટ રિક્વેસ્ટ તો કરી નહીં શકીએ, કારણ કે બંને એકબીજામાં કોન્સન્ટ્રેશન છે, મગ્ન છે. શબ્દ છે ને, મગ્ન છે. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. ધીસ ઇઝ ધ સોલ્યુશન. મહાપ્રભુજીનો આશ્રય લઈશું તો આ સર્વ કાંઈ સિદ્ધ થશે. પરમ પ્રિયત્વનું સંપાદન, બંનેના પરમ પ્રિયત્વનું સંપાદન. ભરતભાઈ, થઈ ગઈ વાર્તા કે છે આગળ? કમ્પ્લીટ કરીએ. હા, અરુણાબેન મ્યુટ કરો પ્લીઝ. મ્યુટ કરો અરુણાબેન. હા, બોલો, કમ્પ્લીટ કરો. तब वह निकट की सखी तिनके, थोड़ा आगे लऊं छू, तब वह निकट की सखी तिनके मन में भाव धरी, जा समय श्री ठाकुर जी श्री स्वामिनी जी प्रसन्न मन उत्साह में बिराजे होए, तब वह सखी वह भक्त की बात सुधी करी के प्रभु आगे सब विनती करे तो श्री ठाकुर जी वह भक्त के ऊपर प्रसन्न होए. परफेक्ट. अंगीकृत्य गोपीश वल्लभीकृत मानव. आगे कहा कृष्ण भट्ट ने श्री गुसाई जी की विज्ञप्ति की सर्व बात कही. 100 श्लोक. सखी बहुधापि निरुक्तश्च रणम स्पृष्टो अपि जीविताधीश नो मनुते निज संगम कथम तत्र किम कुर्मः. यह श्लोक कहे ताते जे सर्वदा भगवदीय श्री ठाकुर जी को अनुभव जानत होय ताके आगे यह जीव दीनता करे. और हमको तो श्री आचार्य जी श्री गुसाई जी के सेवक प्रसन्न होए तब श्री आचार्य जी महाप्रभु श्री गुसाई जी प्रसन्न होए. सो यही भांति सो उन वैष्णवन के आगे कृष्ण भट्ट ने अपने मार्ग की सब परिपाटी कही. तब उन वैष्णवन के मन को संदेह मिट्यो, जो वैष्णव सुनी के बहुत प्रसन्न भय. પરફેક્ટ. આનું ખાલી એક ભાવપ્રકાશની એક બે સેન્ટેન્સ છે. પ્લીઝ. याते यह जताए जो दूती द्वारा जैसे कामी स्त्री पुरुषन के कार्य होत है ऐसे ही यहाँ दूती रूप भगवदीय जानने सो वे सब प्रसन्न होए. सो वे जब प्रसन्न होए तब प्रभुन को मिलाए दे. ताते शिक्षा पत्र में कहो है तदीय सूच तदबुद्ध्यात. એટલે એ શ્લોક પછી આગળ કે છે यहाँ तदीय जो भगवदीय है उनमें विशेष करी के भगवत भाव को स्थापन करनो. सो कैसे? जैसे विषयी स्त्री पुरुष दूती में राखे है सो याको भाव या कीर्तन में कहो है सखियो याद दिवावत रहियो समय पाए के दशा हमारी कबू जुगल सो करियो. करी मनुहारी जोरी करी दो मेरी व्यथा उलइयो. जो कछु क्रोध करे ता ऊपर बिनती करी सहियो. केली काज अरुकोप समय त्यजी सुख में रुख लइयो. कहियो गभूक ढाई के बहा हरिदास की गईयो. અહીંયા પૂરું થાય છે. વેરી ગુડ. ધીસ ઇઝ વોટ આઈ વોઝ રિફરિંગ ટુ. આ મારે હું આ રિફર કરતો હતો ક્યારનો કે બોલો એ પ્રસંગ. થેન્ક યુ ભરતભાઈ. થેન્ક યુ વેરી મચ. આ ખ્યાલ આવી ગયો? હવે સ્પષ્ટ થયું કે નહીં? હવે અહીંયા એક વોર્નિંગ છે.
કોશન. આમાં ભાવનો અતિરેક કરીને અને પછી બધા વૈષ્ણવની અંદર જે આવે તે અમર્યાદિત અંગીકૃતિ, આમ અમર્યાદિત અંગીકૃતિનો એક્ઝામ્પલ હવે આપી રહ્યો છું. આ વાર્તા વાંચ્યા પછી અતિ દીનતાનો આવિર્ભાવ આપણામાં જો થઈ જાય કદાચિત, અને પછી જે આવે તે જે વૈષ્ણવ આવે, અરે તમારી કૃપાથી ઠાકોરજી મળશે, અરે એટલી અતિ દીનતા નહીં રાખવાની, દીનતા રાખવાની પણ બેલેન્સ્ડ દીનતા રાખવાની. અને આ જે સ્ટેટમેન્ટ કૃષ્ણ ભટ્ટજી આપ્યા કે ભાઈ ભક્ત દ્વારા જે છે ભગવત પ્રાપ્તિ છે, કેમ કે ભગવાન અને ભક્ત શ્રી સ્વામિનીજી અને ભગવાન એક બીજામાં મગ્ન છે. તેથી હવે ભગવાનનું એટેન્શન કેવી રીતે પ્રાપ્ત થાય? તો કહે છે કે ભાઈ જે થર્ડ પાર્ટી જે છે, એટલે કે જે ભગવાન અને સ્વામિનીજીના પણ પ્રિય, બંનેના પ્રિય, એ બંનેના જે પ્રિય જે કોણ? મહાપ્રભુજી. એ મહાપ્રભુજીનું એટેન્શન જો આવી જાય, મહાપ્રભુજી આપણને એટેન્શન આપે, તો મહાપ્રભુજી જે છે તે એમની આપણા વતી રિક્વેસ્ટ કરી શકે છે. આ મોડલને સમજવું, પછી પેલું મોડલમાં ના જવું કે દરેકે જે વૈષ્ણવ એમને કહ્યું કે તમે દૂતી. એટલે ભાઈ આપણે બધા નથી દૂતી, ખબર પડી? આપણે બધા પ્રાકૃત દેહધારીઓ છે. દૂતી તો મહાભગવદીય તદીય જ થઈ શકે, અને એ પણ પાછા 84-252 વૈષ્ણવ સિવાય અન્યમાં દૂતીનો ભાવ કરવો જ નહીં ભાઈ, નહીં તો બધા વગાડ થશે. જે નિરુદ્ધ થયેલા હોય એ તદીય અને નિરુદ્ધ. પાછા અતિ દીનતાઓ ના આવી જાય પાછી, કહો તમે દૂતી. અરે ભાઈ કોઈ દૂતી નથી. સમજમાં આવ્યું? એટલે એ રીતે તમે આ જરા થોડો વોર્નિંગ છે અહીંયા કે વાર્તા પ્રસંગને કઈ રીતે સમજવું. તો અહીંયા વાર્તા પ્રસંગ જે અહીંયા કહેવામાં આવે છે કૃષ્ણ ભટ્ટ દ્વારા, એમાં પ્રમાણ છે નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મોહયોગિના નિરસ્ત સામ્યાતિશયન રાધસા સદામની બ્રહ્મણી રમસતે નમઃ. તેના દ્વારા એમ સિદ્ધ થાય છે કે ભગવાન આત્મરતિમાં મગ્ન છે, આત્મરતિ ભગવાનમાં મગ્ન છે. તેથી કરીને અન્યનો ઉદ્ધારની જે સુધી જે હોય છે એ પ્રોબ્લેમેટિક છે. ધવલભાઈ, આમાં નોર્મલી એક મિનિટ મને ફિનિશ કરી લેવાનું તો હું ભૂલી જઈશ. તેથી કરીને બીજો પ્રમાણ એ છે કે ભગવાનનું એટેન્શન જો પ્રાપ્ત કરવું હોય તો મહાપ્રભુજી કહે છે શું કરવું? તો કહે છે લક્ષ્મી અંશ જેનામાં હોય, લક્ષ્મી અંશ જેનામાં હોય તે ભગવાનને પ્રેમ કરી શકે છે. હવે લક્ષ્મી અંશ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કહે છે કે આ જે તૃતીયાત્મક સ્વરૂપ જે મહાપ્રભુજી જે છે, જે મહાપ્રભુજી જે છે તેમની કૃપા દ્વારા લક્ષ્મી અંશ જે છે પ્રાપ્ત કરી શકાય છે. પણ હવે પ્રશ્ન એ થાય કે શું મહાપ્રભુજીની બધા જ મહાપ્રભુજીની સેવા કરે તો શું બધાને જ મળી જાય છે? જેન તેને યેન કેન પ્રકારે જે કંઈ પણ કરે, જે પણ કરે બધાને મળી જાય? એબ્સોલ્યુટલી નો. અંગીકૃત સમર્યાદા. જે ભગવાનને અંગીકૃતિ જેની કરી છે તેને જ મહાપ્રભુજી જે છે દૂતી રૂપેણ જે છે તે શ્રી સ્વામિનીજી અને શ્રી સ્વામિનીજીનું એટેન્શન, સ્વામીની એટેન્શન તે પ્રાપ્ત કરાવી શકશે. જે ભગવાન અંગીકાર કર્યા જ નથી એ લોકોનો તો કોઈ પ્રશ્ન જ નથી. એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. જો અસુર જે છે એ આસુરી જે હોય એ આસુરી વૃત્તિથી જ ભગવાનનું ભજન કરશે, તો ભગવાન શા માટે પુષ્ટિ વરસાવશે તેની ઉપર? નહીં વરસાવે, એને જરૂરત જ નથી. સમજમાં? એટલે બંનેનો સમન્વય કરીને આ સ્ટેટમેન્ટને સમજવા જેવો છે. ખૂબ સુંદર વાર્તા છે આ. જયારે મેં ફર્સ્ટ ટાઈમ ભણીને આ વાર્તા મેં જયારે ફર્સ્ટ ટાઈમ વાંચીને ત્યારે મને બહુ જ ગમી ગઈ આ વાર્તા કૃષ્ણ ભટ્ટજીની. કારણ કે આ મહાપ્રભુજી સ્ટેટમેન્ટ થી અલાઈન છે. આ એમને નથી કરી વાત ઉપર છલ્લી જેમાં અમે એમ બોલી દો. આ મહાપ્રભુજીના સ્ટેટમેન્ટ થી અલાઈન છે ફુલ્લી. સમજમાં આવ્યું? તો અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભી કૃત માનવા પરફેક્ટ છે. અંગીકૃત સમર્યાદા બંને સાથે. ઓકે, બોલો નિલેશભાઈ.
હા, એટલે મારો આન્સર તો આમાં આવી ગયો, આપે જે કહ્યું એ. પણ એમાં એક, એટલે નોર્મલી બધા લોકો શું કહેતા હોય છે કે ભાઈ ઠાકોરજી, મહાપ્રભુજી અને વૈષ્ણવોની કૃપા જરૂરી છે. તો હવે એ વૈષ્ણવમાં જે આ ડેફિનેશન આમાં જે આપ્યું કે જે લક્ષણ કયા, એવા જ વૈષ્ણવ ગણવા જોઈએ ને. કારણ કે વાર્તા પ્રસંગમાં બી આપણે કોઈક એક વાર્તામાં એવું આવે છે કે ભાઈ એને બધા વૈષ્ણવોને પેલી વ્રજ યાત્રા કરાવી હતી અને ત્યાં ભોગ પ્રસાદ લેવડાવવો હતો. તો હવે એ બધા જે વૈષ્ણવોને યાત્રા કરાવી એ બધા તો તદીય નહીં હોય, કે બધા તો નિરુદ્ધ અવસ્થામાં નહીં હોય. તો એટલે એ થોડું કોન્ટ્રાડિક્ટ થાય છે. એટલે અફકોર્સ એમાં વિસ્તાર નથી લખ્યો, પણ આ તો જસ્ટ એક ખ્યાલ આવ્યો એવો. સુજી પટેલ અને એના પત્નીએ જગન્નાથજીમાં પ્રસાદ લેવડાવ્યો છે બધાને. ઓકે, એનીહાઉ. સો બટ ક્રક્સ ખબર પડી ને તમને, તાત્પર્યાર્થ? એટલે ધવલભાઈ એનો મતલબ આવો જ થયું ને. અન સ્વયં આત્મરતિમાં મગ્ન છે. ભગવાનને ટાઈમ જ ક્યાં છે તમારી પર જોવાનો? That's another question. It's a question, right? ક્વેશ્ચન થાય છે કે નહીં બધાને? આન્સર જવા દો. મેં આન્સર નથી આપી રહ્યો. પ્રશ્ન તો થાય છે કે નહીં યાર? એમ કહું છું. ખ્યાલ આવ્યો? ઓકે, બોલો. ભાવેશભાઈ, તમારું થઈ ગયું હવે બધું? સમય ખ્યાલ આવી ગયો? સમજો પ્રશ્ન? હા. ઓકે. બીજા કોઈ પ્રશ્ન છે? આની તો હું આગળ જાઉં. આ ટીકામાં આ જ છે. હવે ટીકામાં આગળ જશો ને તો આ જ આવશે સેમ. તો તમારે કોઈકને એનોટેટ કરવું હોય ને, કૃષ્ણ ભટ્ટની વાર્તાને એનોટેટ કરો, નીચે ફૂટનોટ લખ્યું હોય કે એનોટેટ કરવું હોય ને, તો આ અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ લખો ત્યાં. અહીંયા આ દેખાઈ રહ્યું છે અમને. હું તો એવું જ માનું છું કે અહીંયા તો એક્ઝેક્ટ આ જ પોઈન્ટ છે, અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. ઓકે, ઓલરાઈટ. આપણે આગળ જઈએ. કોઈ ક્વેશ્ચન છે? ધવલભાઈ, જય શ્રી કૃષ્ણ. એક ક્વેશ્ચન હતો. આમાં એક સમજનો પણ નિજ સખી અને બાહ્ય સખી ખબર ન પડી પ્રસંગમાં મને. એ મને પણ શાસ્ત્રીય પ્રમાણે કઈ મળ્યા નહીં મને, પણ કહેવાનો આશય એ હોવો જોઈએ. મને એવું લાગે છે, મારું ઇન્ટરપ્રિટેશન છે રાજેશભાઈ, કે અહીંયા મહાપ્રભુજીની જ વાત થઈ રહી છે. ઇઝ ઓનલી ટોકિંગ અબાઉટ તૃતીયાત્મક સ્વરૂપ મહાપ્રભુજી. હવે મહાપ્રભુજીના ભાવ વિશેષ કોઈ એવી રીતે ભક્ત વિશેષ કોઈક હોઈ શકે, દામોદરદાસ, હર્ષાની જેવા ઇત્યાદિ પ્રવૃત્તિ, તો એ રીતે તમે ઇન્ટરપ્રિટ કરી શકો. જે અતિ નિકટ મહાપ્રભુજીના જે છે, દામોદરદાસ, પુરુષોત્તમદાસ પ્રવૃત્તિ, એ બધા તમે કન્સિડર કરી શકો. હા, પણ એ લાઈનને ક્રોસ ન કરી શકાય. એટલે કે એ જે પ્રવૃત્તિ છે, દામોદરદાસ ઇત્યાદિ પ્રવૃત્તિજન, પછી એનાથી બહાર તમે એને એક્સટેન્ડ ના કરી શકો. ભાઈ તમે એવા, આમે એવા, અહીંયા એવા, પેલા ભાઈ એવા, ને બાપા એવા, ને પેલા બાપી એવા, ને ભાઈ એવા, ને બેને એવા. નો 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 nobody is like this. કોઈ ભાઈ નથી એવા, કે કોઈ બેન એવા નથી, કે કોઈ બાપા નથી, કે એવા કોઈ કશું કોઈ નહીં. કેવલ મહાપ્રભુજી આપણા માટે તૃતીયાત્મક સ્વરૂપ. બરાબર? ધવલભાઈ, આ લીટી આવી શકે કીર્તનની? લલિતા દીપ સખી ગાવે બજાવે રસ કી ચહલ કી પહલ. હા, એ બધું ઠીક છે. શ્યોર, યુ કેન ડુ ધેટ. ક્લિયર કટ મેસેજ જ છે કે ઠાકોરજી જેનું વરણ કરે, મહાપ્રભુજી જેનો અંગીકાર કરે. અને મહાપ્રભુજી આપણો બેસિકલી રિક્વેસ્ટ કરે છે, કારણ કે ઠાકોરજી અને સ્વામીજી એકબીજામાં મગ્ન છે. યસ. હવે કોઈ પ્રશ્ન કરે કે એવા કેવા ઠાકોરજી? કોઈ પ્રશ્ન કરી શકે ને કોઈ બહારનો? એવા કેવા તમારા ઠાકોરજી યાર, કે કોઈ એકમાં કોન્સન્ટ્રેશન કરે તો બીજાને અટેન્શન ના આપી શકે? એ તો ઠાકોરજી જ ના કહેવાય. એ તો બ્રહ્મ જ નથી. બ્રહ્મ તો એવો હોવો જોઈએ કે સર્વજ્ઞ હોવો જોઈએ, વ્યાપક હોવો જોઈએ. સાકૃતિ તો હોય જ, પણ વ્યાપક પણ હોય. બધાને અટેન્શન આપવાની સમર્થતા હોવી જોઈએ. કેવલ આત્મરતિની અંદર જ કેમ નિરુદ્ધ થઈ જાય છે? પ્રશ્ન કરી શકે ને, તો
ફોર ધ સેક ઓફ ડિસ્કશન કે તમારા ઠાકોરજી કેવા એવા નબળા કેવા કે આત્મરતિની અંદર નિરુદ્ધ થઈ જાય તો બીજાને એટેન્શન ના આપે, એ કેવું? બરાબર છે, ક્લિયર. વિચાર કરો તાત્વિક, આ ધીસ ઇઝ અ ફિલોસોફિકલ ક્વેશ્ચન. તો અહીંયા કૃષ્ણ ભટ્ટજી જે છે એ ફિલોસોફીને ડિનાય નથી કરતા કે હા ઠાકોરજી બ્રહ્મ છે, એબ્સોલ્યુટલી ઠાકોરજી બ્રહ્મ છે, પણ બ્રહ્મની બ્રહ્મતાના કારણે બ્રહ્મને લિમિટ કરી શકાય કે આત્મરતિમાં પૂર્ણ નિરુદ્ધ ન થઈ શકે? કેન યુ ડિનાય? તમે ના પાડી શકો કે ના ના મહારાજ તમે બ્રહ્મ છો, તમે આત્મરતિની અંદર પૂર્ણ કોન્સન્ટ્રેશન ન કરી શકો? કેન યુ ડિનાય બ્રહ્મન? નો, યુ કેન નોટ. If Brahman wants to be completely immersed in his own Atmarati, can he not do it? તો એની ઈચ્છા શક્તિ છે. Yes. આ ખબર પડી મેં શું લોજિક આપ્યો અહીંયા? ધવલભાઈ, ભગવત અને એક મિનિટ. Did you understand the logic which I gave you? એટલે બ્રહ્મનું એવું ક્લિયર છે. હા બોલો ભાવેશભાઈ. એક મિનિટ નિલેશભાઈ, બોલો ભાવેશભાઈ. એટલે બ્રહ્મનું આ પણ સામર્થ્ય છે કે આત્મરતિમાં જ રમણ કરે, બીજે નથી કરવું. હા, ઈચ્છા ભગવાનની. યસ, નથી કરવું બીજે રમણ, હું આત્મરતિ સાથે જ રમણ કરીશ. નિજ ભક્તે સુ રમતે. હા, નિજ ભક્તે રમતે નિજ ભક્તે સમસ્તુ સર્વસ્વ. હા, ભગવાનના ભગવાન કોણ? ભગવાનને તમે કેવી રીતે કહેવા જશો ના ના તમે બ્રહ્મ છો, તમે ખાલી આત્મરતિની અંદર બંધાઈ ન શકો? ભગવાનના ભગવાન કોણ થાય? નો, યુ કેનોટ. એવી રીતે નિલેશભાઈ, ભગવદ ગીતામાં બી ભગવાનના ઘણા બધા વચન છે કે સ મે ભક્ત પ્રિય, કયા ભક્ત મને પ્રિય છે. એટલે એ બધા બી ક્વોલિફિકેશન્સ એમાં એપ્લિકેબલ થશે જ ને. યસ, એક્ઝેક્ટલી. ઓકે, સરસ. ચાલો, તમે બધાને આ વાર્તા સાહિત્યથી તમને મન લાગે છે થોડું વધારે ક્લિયર થયું હોવું જોઈએ, બરાબર? આ ટીકાકાર શું કહે છે? આગળ જઈએ ટીકાકારમાં. હવે કહે છે કે હા, તેના અસ્મિન માર્ગે સ્વામીની એવ ગુરવ ઇતિ. આપણા માર્ગમાં આ દ્વારા શું કહેવામાં આવે છે કે આપણા માર્ગમાં, એટલે આ પોઈન્ટ કેવી રીતે આવ્યો યાદ કરો ફરી પાછા. આપણે પોઈન્ટ કેવી રીતે આવ્યા કે ગોપીશના વલ્લભ. તો ગોપીશ એટલે કેવલ ભગવાન જ કે ભગવાનના શ્રી? ગોપીશ નો મતલબ શું? કેવલ ભગવાન જ કે શ્રી સહિત ભગવાન? શ્રી સહિત. શ્રી સહિત, બરાબર. તો શ્રીના પણ પ્રિય બની જશે. તો શ્રીના પણ જો પ્રિય બની જાય તો મારે શું છે એમાં? મને શું મળવાનું? તો શ્રીનું પ્રિયત્વ સંપાદન કરીને મારે તો ખાલી ઠાકોરજીનું જ પ્રિયત્વ સંપાદન કરવું. મારે શ્રીનું સંપાદન કરીને શું કરવાનું? એનો જવાબ શ્રીના પ્રિય થઈને મારે શું કરવાનું? પ્રભુ શ્રી પ્રિય છે. શ્રીના પ્રિય થઈને શું મળવા? હમણાં તો આખી કથા કરીને મેં સ્વામીની એવ ગુરુ. દૂતી તરીકે કામ કરશે ને તમને ડાયરેક્ટ મિલાવી આપશે ઠાકોરજી, તમારા મનોરથ પૂરા કરશે દૂતી તરીકે કામ કરીને. યસ, આખી કથા એટલા માટે મેં કૃષ્ણ ભટ્ટની કરી કે શ્રીના પ્રિય કેમ થવાનું? કારણ કે શ્રી જે છે એ ભગવાનને માં નિરુદ્ધ છે. તો શ્રીની જે શક્તિ જે છે બધી ભક્તરૂપ લક્ષ્મ્યંશો અથવા તો સ્વયં શ્રી મહાપ્રભુજી જે તૃતીયાત્મક સ્વરૂપ છે એમનું પ્રિયત્વનું સંપાદન એ જો અંગીકાર કરે તો આ સર્વ કઈ થઈ શકે એમ ને? અંગીકૃત્ય એવ ગોપીશ વલ્લભીકૃત માનવ. પરફેક્ટ બેસી ગયું ને હવે? હા, તો તેન અસ્મિન માર્ગે સ્વામીની એવ ગુરવ ઇતિ. આપણા માર્ગમાં જે છે તે સ્વામીની જ ગુરુ છે. કેવી રીતે ગુરુ છે? કારણ કે તેમનો જે ભગવાન પ્રતિનો જે ભાવ, તેમનો જે
ભાગવતની અંદર સર્વથા વર્ણન છે કે ભગવાન પણ તેમને શું કહીને શું તેમનું વર્ણન કરી નપારયેહમ ઇત્યાદિ વચનાનુસાર જે છે ભગવાન પણ તેમને એમના ગુણોનો મહાત્મ્યનો જે છે તે સ્તુતિ કરી રહ્યા છે ભગવાન પણ જે સ્વાગતંબો મહાભાગા ઇત્યાદિ ના દ્વારા અને તત્પશ્ચાત જે છે માને મૈવમ વિભોર્તી ગરિતુમ શું હતું મૈવમ વિભોર્તી ભૂલી ગયો પણ એમાં પણ એટલે બ્રહ્માજીના કલ્પથી પણ હું એનું ઋણ ચૂકાવી નહીં શકું નહીં શકું. હા, બ્રહ્માજી તો હા તો તેન અસ્મિન માર્ગે સ્વામિની એવ ગુરવ ઇતિ. હા, તો આપણા માર્ગમાં તો શ્રી સ્વામિનીજી જ ગુરુ છે. ઇતિ કૃપા વ્યતિરેકેણ ન એતદ્રસ પ્રાપ્તિ. તેમની કૃપા વગર આ પ્રાપ્ત ભગવાનની પ્રિયતા રૂપતા અને ભગવાનમાં કૃષ્ણની કૃષ્ણ રસ, કૃષ્ણમાં જે ભક્તિ સિદ્ધ થવાના કારણે જે ભક્તિ રસની સિદ્ધિ, નિર્ગુણ ભક્તિની રસની સિદ્ધિ, સર્વાત્મ ભાવાદી ફલ એ સ્વામિનીજીની કૃપા વગર સિદ્ધ થવા અશક્ય છે એવું અહીંયા કહી રહ્યા છે. ખ્યાલ પણ હવે પ્રશ્ન એ છે કે સ્વામિનીજી જે છે તો સ્વામીમાં મગ્ન છે. She doesn't have time. કૃષ્ણ ભટ્ટ ની યાદ કરો વાર્તા, કૃષ્ણ ભટ્ટ ની વાર્તા મહાપ્રભુજીને કરેક્ટ, તૃતીયાત્મક સ્વરૂપ એટલા માટે કહે છે. ઓકે, તો અન્યથા શું ક્યાં હતું? હા, તત્વિત. હા, ઇતિ તત્ પ્રેમાસ્પદત્વેન સર્વથા તદ્રસ પ્રાપ્તિ ભવતિ ઇતિ સૂચિતમ. અન્યથા તાદૃશ પ્રિયતમા સહિત લીલાયામ પ્રભો અન્યત્ર પ્રેમાસ્પદત્વમ અશક્યમ. સેમ કૃષ્ણ ભટ્ટજી જ કહી રહ્યા છે કે અશક્ય છે પ્રેમાસ્પદ થવું. કેમ કે ભગવાન કોના પર કોન્સન્ટ્રેશન કરે છે? કેવલ અશક્ય છે. ડાયરેક્ટ તમે કરશો તો શક્ય છે. મહાપ્રભુજી દ્વારા જાઓ, આ કહી રહ્યા છે. ભગવાન સર્વ સમર્થવાન છે. અગેન બ્રહ્મવાદના કન્ટેક્સ્ટ થી સમજો તો ભગવાન તો સર્વ કરતું અકર્તું અન્યથા કરતું સામર્થ્યવાન છે. ભગવાનની ઈચ્છા થાય તો કોઈની જરૂર નથી. એબ્સોલ્યુટલી રાઈટ, એબ્સોલ્યુટલી કરેક્ટ. કોઈ દૂતીની જરૂર નથી. ભગવાન સર્વ કરતું એબ્સોલ્યુટલી. તો ભગવાનની બીજી પણ એવી ઈચ્છા છે કે સ્વામીજીમાં જ કોન્સન્ટ્રેશન કરો. તો હવે શું કરવાનું? તે વખતે બે સ્વરૂપો હેલ્પ કરે છે. એક શ્રી યમુનાજી અને એક મહાપ્રભુજી. આ બંનેનું કાર્ય જે છે આ એક્ઝેક્ટ સેમ છે. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભી કૃતમાનવ. યમુનાજી પર પણ લાગુ પડે છે આ સેમ એક્ઝેક્ટ નામ. યમુનાષ્ટકમાં છે, ક્લિયરલી કહેલું છે. યમુનાજીમાં પણ આ જ એક્ઝેક્ટ વસ્તુ લાગુ પડે છે અને મહાપ્રભુજી હા. ઓકે, એટલે શ્રી ગુસાઈજી યમુનાષ્ટકની ટીકાને શરૂ કરતા પહેલા એક મંગલાચરણ કરે છે. ખૂબ સુંદર મંગલાચરણ છે, એક્સેલન્ટ. આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. આખું મંગલાચરણ પાછું ભૂલી ગયો. આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. વિશ્વોદ્ધારાર્થમેવ. હા, જો યાદ થયું, મારું થોડું મગજ કામ કરે છે. વિશ્વોદ્ધારાર્થમેવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. પછી પાછું બીજો સેકન્ડ હાફ ભૂલી ગયો. કૃપયંતુ સદા. હા, કૃપયંતુ સદા તાત ચરણા. મય વિઠ્ઠલે. હા, મય વિઠ્ઠલે. હા, બરોબર બરોબર. તો વિશ્વોદ્ધારાર્થમેવ પ્રાદુર્ભૂત વૃંદાવન પ્રિયા.
વૃંદાવન પ્રિય ઇતિ કોણ? વૃંદાવનના પ્રિય કોણ? યમુનાજી. 3 people. One is Thakurji, second is Mahaprabhuji, third is યમુનાજી. Yamnaji. So અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવા બંને માટે લાગુ પડશે. યમુનાજી પણ લાગુ પડશે, મહાપ્રભુજી પણ લાગુ પડશે. સમજી ગયા? એટલે રાજેશભાઈ પેલા જે તમે દૂતીની વાત કરતા હતા ને, યમુનાજી ઇઝ ધ અંતરંગ. વી શુડ કન્સિડર ધેટ. એમાં કોઈ બાદ ન હોવો જોઈએ. બરાબર છે. બાહ્ય સખી આપણે વાત કરી તે અંતરંગ અને બાહ્ય એટલે યમુનાજી અને મહાપ્રભુજી. એબ્સોલ્યુટલી કરી શકાય. એબ્સોલ્યુટલી યમુનાજી પરખ લઈ શકાય, કેમ ન લઈ શકાય? ધીસ ઇઝ એક્ઝેક્ટલી યમુનાજી's જોબ. આ તો યમુનાજીનો આ જ તો કૃપા છે યમુનાજીની. સમજાય ને? એટલે યમુનાજીની કૃપા પણ મહાપ્રભુજી થાય છે. યમુનાજીની કૃપા પણ એટલે ઇન્ટરરિલેટેડ. યસ, ધેર ડેફિનેટલી ઇન્ટરરિલેટેડ છે. પણ અહીંયા અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ નો અહીંયા વધારે કોન્ટેક્સ્ટ તમને મળી શકશે અહીંયા આ વાર્તાથી. એટલે એ જ વાત અહીંયા રિફર કરી રહ્યા છે આ. અચ્છા, ઠીક છે. તો કહે છે તત્પ્રેમાસ્પદ તયૈવ તત્પ્રેમાસ્પદ તયૈવ પ્રભોરપી વલ્લભીકૃતા ઇતિ ભાવ. એમની પ્રિય રૂપતાનું સંપાદન કરવાથી મને શું લાભ? એટલે કે મહાપ્રભુજીની પ્રિયતાનું સંપાદન કરીને સ્વામિનીજીની પ્રિયતાનું સંપાદન, અને સ્વામિનીજીની પ્રિયતાનું સંપાદન કરીને અલ્ટિમેટ ગોલ. કોની પ્રિયતાનું સંપાદન અલ્ટિમેટલી? ગોપીશ ભગવાન. કૃષ્ણ પ્રિય. હા, એટલે અમુક લોકો એવું કે આપણે મહાપ્રભુજીમાં જ આપણે ઠાકોરજીની સેવા નહીં કરવાની. હોરિબલ આઈડિયા, હોરિબલ. મહાપ્રભુજીના પીઠમાં ખંજર ભોગવાનું કામ. બિચારા મહાપ્રભુજી તમને હેલ્પ કરે છે ત્યાં લઈ જવાનું કે ઠાકોરજીના પ્રિય બનાવવાનું, અને પેલા કે નહીં, અમે તો તમારા જ પ્રિય બનીશું, તમારા મને ઠાકોરજીનો પ્રિય નથી બનવું. ધીસ ઇઝ હોરિબલ. સેમ ફ્રોમ યમુનાજી નો જ છે ને. પણ મહાપ્રભુજી નો અત્યારે ખાલી મહાપ્રભુજી ની સેવા ઠાકોરજી ને સિમિલર યમુનાજી ની મનોરથ કરો અને ઠાકોરજી ને તો બે વસ્તુમાં હોરિબલ સિચ્યુએશન થઈ ગઈ ને. જે એકચ્યુઅલી બંને ઠાકોરજીમાં તમારી રતિ વધારે છે અને આપણે ઇન્ડિવિજ્યુઅલી કરીએ તો એ તો ટોટલી અગેન્સ્ટ થઈ ગયું. યસ, એટલે કોઈ પણ વ્યક્તિ કે સત્સંગ કે બાપા બાપી ભાઈ બહેન ઉપા ગોબા કોઈ પણ કહેતા હોય કે આપણે તો મહાપ્રભુજીની જ સેવા કરવાની, કૃષ્ણની સેવા કરવાની આપણને જરૂર નથી. આવો જો કોઈ વલ્લભ પંથ કે વિઠ્ઠલ પંથ કે યમુના પંથ કે બાલક પંથ છે, બાલક પંથ પણ નામ નહીં લઉં, અમુક જ બાલક, અને એમને જ કન્સિડર કે આ બાલક જ અમારા કૃષ્ણ, બસ. રોંગ. ગોપીશ વલ્લભીકૃત. ગોપીશ સુધી પહોંચવાનો ધ્યેય હોવો છે, ગોપીશ સુધી, કૃષ્ણ સુધી. રોંગ. તમે જો મહાપ્રભુજીને ડેસ્ટિનેશન બનાવી દીધું, રોંગ. નો. સમજમાં આવ્યું કે નહીં? એ માધ્યમ છે, ડેસ્ટિનેશન નથી, ફલ નથી. ફલ કેવલ અને કેવલ કૃષ્ણ એવ તાત્પર્ય. એબ્સોલ્યુટલી બી ક્લિયર. સમજમાં આવ્યું? તો એ વાર્તા પ્રસંગથી પણ સમજમાં આવવું જોઈએ તમને. ઓકે. સો કહે છે કે તત્ પ્રેમાસ્પદતૈવ શું થશે? પ્રભોરપી વલ્લભીકૃતા. બરાબર. મને પ્રભુને મહાપ્રભુજી ની અંગીકૃતિ દ્વારા મને શું લાભ? તો કહે છે મહાપ્રભુજીની અંગીકૃતિ દ્વારા મહાપ્રભુજી મને કૃષ્ણની પ્રિયતાનું પણ સંપાદન કરશે, અને વાઇસે વર્સા, રિવર્સ પ્રોસેસ પણ, કે કૃષ્ણ જે છે, કૃષ્ણનો પ્રેમ મારા પર આવશે અને મારો પ્રેમ કૃષ્ણ પર જશે. બંને રીતે મને ફલ પ્રાપ્ત થશે. એતેન લીલા સ્વરૂપાણામ તાસામ પ્રભોરપી આચાર્ય સ્વરૂપાધીનત્વમ સૂચિતમ. અંડરલાઈન ધીસ વર્ડ, અંડરલાઈન કરો, અને કૃષ્ણ ભટ્ટની વાર્તા સાથે એને
સંગતિ કરો. અંડરલાઈન ધીસ વર્ડ. આનાથી શું કહેવા માંગે છે? તો કહે છે એતેન લીલા સ્વરૂપાણામ તાસામ પ્રભોરપી આચાર્ય સ્વરૂપાધીનત્વમ સૂચિતમ. આનાથી શું કહેવા માંગી રહ્યા છે? તો આનાથી એમ સૂચન થઈ રહ્યું છે કે લીલા પરિકરના જે સ્વરૂપો, લીલા પરિકરમાં પણ જે કાંઈ પણ શ્રી સહિત કૃષ્ણ એટલે કે સ્વામિનીજી અને ભગવાન સ્વયં આ બધા કોને અધીન છે? આચાર્ય સ્વરૂપાધીનત્વમ સૂચિતમ. આચાર્યને શ્રી આચાર્યજીને અધીન છે. આ રીતે અધીન છે. આખી પ્રોસેસ કહીને તમને આખી મોડલ આખો સેટઅપ કરીને બતાવ્યો કૃષ્ણ ભટ્ટજીએ એ પ્રોસેસ થી. ઓકે, અહીંયા આપણે એક્સટેન્ડ કરી શકીએ યમુનાજીને પણ કે યમુનાજીને અધીન છે. એ પણ એક્સટેન્શન આપણે લઈ શકીએ છીએ, એબ્સોલ્યુટલી લઈ શકીએ છીએ. લિબર્ટી આપણે લેવી જ જોઈએ, કારણ કે શ્રી ગુસાઈજીના વચન છે વિશ્વોદ્ધારાર્થમેવ પ્રાદુર્ભૂત વૃંદાવન પ્રિયા. અને મહાપ્રભુજી તો સાક્ષાત કહે જ છે યમુનાજીનું વર્ણન. એટલે એબ્સોલ્યુટલી આને આચાર્ય સ્વરૂપાધીનત્વ પણ, અને હું લિબર્ટી લઈને એમ પણ કહીશ કે યમુનાજીના સ્વરૂપનું અધીનત્વ સૂચિતમ એમ પણ આપણે કહી શકીએ. અચ્છા, બીજામાં ધૂતીનો ભાવ ન કરતા બધા લોકો બાપાસ ને બાપીસ જે છે એ આ જ વાર્તાનો મિસયુઝ પણ કરે છે, એબ્યુઝ કરે છે આ વાર્તાને કઈ કઈ કે જોયું ભગવદીઓનો કેટલો બધો મહાત્મ્ય, કોઈની નિંદા ન કરાય, બધા ભગવદીઓને સારું સારું જ બોલવાનું, બધા લોકોને ભગવદી જ ગણવા, બધા લોકો તમારા ઉપર પ્રસન્ન થશે ભગવદી તો તમે ઠાકોરજીને પહોંચી શકશો. જોયું કૃષ્ણ ભટ્ટની વાર્તામાં શું કહે છે? દૂતીનો માર્ગ છે. આ તો દૂતીનો માર્ગ છે. તમારે ડાયરેક્ટ કૃષ્ણ તરફ જવાનું જ નહીં, તમારે તો અમારા દ્વારા જ જવાનું. આવા ઉઠા ભણાવશે તમને આ વાર્તાના મિસઇન્ટરપ્રિટેશન. દલાલ કાકા જેવા. હે? દલાલ કાકા. હા હા, અમારા આણંદના દલાલ કાકા છે એક. દૂતીનો માર્ગ છે એવું કે છે. તો આ કૃષ્ણ ભટ્ટની જ વાર્તાનો મિસયુઝ કરે છે. હમણાં તમને સંભળાઈ ને વાર્તા, દૂતીનો માર્ગ, દૂતીનો માર્ગ, દૂતીનો માર્ગ. મિસયુઝ. અરે દૂતીનો માર્ગ એટલે દૂતી કોણ યાર? તમે દૂતી થોડી ના, તમે દૂતી નહીં. મહાપ્રભુજીની વાત થઈ રહી છે અહીંયા, યમુનાજીની વાત થઈ રહી છે અહીંયા. તમે થોડી ના દૂતીઓ. બરાબર કે નહીં? સમજમાં આવી કે નહીં? તો મિસયુઝ પણ થાય છે આ વાર્તાનો. ચેતીને રહેજો. જે બાપા એમ કે અમારા દ્વારા તમારો અંગીકાર થશે તો ત્યાંથી ભાગી જાઓ, ત્યાં જ એક ક્ષણે જ છૂમંતર થઈ જાઓ. બીજી વાત ના સાંભળો એ વ્યક્તિની કે અમારા દ્વારા જ તમને અંગીકાર થવાનો છે. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. કૃષ્ણ ભટ્ટની વાર્તા દૂતીનો માર્ગ છે. ભાગી જ જાઓ ત્યાંથી. સમજમાં આવી કે નહીં વાત? કોઈ ગોબા પણ એમ કહેતા હોય કે અમારા દ્વારા અંગીકૃત્યૈવ ગોપીશ, અમે અંગીકાર થાવ પછી તમે ઠાકોરજી, તમે ભાગી જ જાઓ તમે ત્યાંથી. એ વાત ગોબાઓને છે જ નહીં. આ વાત મહાપ્રભુજી અને યમુનાજી માટે જ છે સીમિત. સખીઓની યાદ દિવાળી એટલે કઈ સખીઓ? સખીઓની યાદ દિવાળી ખબર નહીં. અત્યારે હું મારો જે એટેન્શન બીજા પર જઈ રહ્યો છે. અરુણાબેન તમે મને બીજે કંઈક લઈ જાઓ છો એટલે મને નથી ખબર અત્યારે, પણ મારું એટેન્શન અલગ કહેવાનો આશય છે અહીંયા. મારો કહેવાનો આશય છે કે બચીને રહેજો બધા લોકો. આ બંને વસ્તુનો ગેરફાયદો તકવાદીઓ, વંચકો, બાપાસ, બાપીસ, ભાઈસ, બેન્સ, પબસ, ગોબાસ, everybody is going to misuse this two વાર્તા અને આ નામ ગુસાઈજીનું, ગુસાઈજી આપેલું મહાપ્રભુજીનું નામ મિસયુઝ કરશે આ લોકો. મહારાજા લાયબલ કેસ વાંચી જશે બધા. હા, તો આને હું સ્પષ્ટ ફરીથી એકવાર કરી દઉં કે અહીંયા કોઈ દૂતી નથી. દૂતી કેવલ અને કેવલ શ્રી યમુનાજી અને મહાપ્રભુજી, બસ. બીજું કોઈ નહીં. બીજામાં કોઈનામાં દૂતીનો ભાવ કરવો જ નહીં.
સેફેસ્ટ ઓપ્શન. ઓકે, બધા થમ્સ અપ આપો ભાઈ, સમજ પડી હોય તો. સમજ પડી કે નહીં? હા બસ. પણ ધવલભાઈ એક એ પણ પ્રશ્ન છે કે મહાપ્રભુજી નું જયારે આપણે આજ્ઞાનું પાલન કરીએ, જે મહાપ્રભુજી કહી રહ્યા છે જે ગ્રંથો દ્વારા એના કે ગુસાઈજી દ્વારા, ત્યારે મહાપ્રભુજી સ્વીકાર કરશે ને? કારણ કે મહાપ્રભુજી નું નામ લઈને કે ઠાકોરજી નામ લઈને આપણે વિરોધ કરે થશે તો પછી તો એ સિચ્યુએશન દેટ મીન્સ કે સૌથી પ્રથમ મહાપ્રભુ શું કહેવા માંગે છે કોઈ પણ ની વાત ન માનીને મહાપ્રભુજીના ગ્રંથ ખોલીને જોવા કે મહાપ્રભુજીનું વાક્ય શું છે. જો મહાપ્રભુજી સ્વીકાર કરશે તો આપણી રિક્વેસ્ટ જશે, નકર તો ખાલી નામ લઈને કઈ થશે નહીં. મેન તો એના જે સિદ્ધાંત છે, મૂળ સિદ્ધાંત, એ તો ફોલો કરવું જ પડશે ને. એબ્સોલ્યુટલી, 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 વેરી ગુડ, બરાબર છે. અને મહાપ્રભુજીના પણ પ્રિયત્વનું સંપાદન કઈ રીતે? હવે કોઈ મને પ્રશ્ન કરે કે અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભી કૃતમાનવ, મહાપ્રભુજી પોતાના આપણને સિયત્વ પરિગ્રહ, અરે પણ મહાપ્રભુજી શા માટે? તમને ટાઈમ છે મહાપ્રભુજી તમારા પર સિયત્વ પરિગ્રહ કરવાનો? Why should he give attention to you? Why? તમે શું એવા કાર્ય કર્યા છે કે મહાપ્રભુજી તમારું એટેન્શન, મહાપ્રભુજીને તમારી પર જોવાની ટાઈમ હોય? ક્વેશ્ચન આવી શકે ને? કરેક્ટ, રાઈટ. જેવું ઠાકોરજીને છે કે ઠાકોરજી નિરુદ્ધ છે આત્મરતિમાં, એવું મહાપ્રભુજીને પણ લાગુ પડી શકે કે નહીં કે મહાપ્રભુજી ઇઝ બિઝી, he doesn't have time. એનું કારણ એ કે તત્સૃષ્ટિ જે ભગવાનની જે પુષ્ટિ સૃષ્ટિ છે એનું પ્રથમ ધર્મ તો એ જ છે કે ભાઈ ભગવાનના સ્વરૂપની સેવા કરવી, અને એના માટે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા પ્રકટ થયા છે. એટલે કહેવાનો આશય શું છે? જો તમને કહું, હવે મહાપ્રભુજીને તો ટાઈમ નહીં હોય કે તમને બધાને અંગીકાર કરે, સિયત્વ પરિગ્રહ કરે. સિયત્વ પરિગ્રહ તો પછી શું કરવું? હવે કૃષ્ણ સેવા સદા કરીએ. મહાપ્રભુજી જે કહે છે એ પ્રમાણે કરો તો સિયત્વ પરિગ્રહ થાય. સમર્યાદને ભૂલવું નહીં. આ સમર્યાદતા છે, મર્યાદા સહિત અંગીકૃતિ છે. જેને હવે સિયત્વ પરિગ્રહ નથી કરતા મહાપ્રભુજી, નો ષોડશ ગ્રંથ ભણે તો મહાપ્રભુ થોડો બેનિફિટ ઓફ ડાઉટ કરે કે હા શ્યોર, સમર્યાદા, અંગીકૃતિ સમર્યાદા છે. હું જે કહું છું એ પ્રમાણે કરે છે, ધેટ્સ ગુડ. હું જે કહું છું એ પ્રમાણે કરે તો છે, તો મહાપ્રભુજી એટેન્શન આપે, સ્વીયત્વ પરિગ્રહ કરે. કરે જ નહીં તો સ્વીયત્વ પરિગ્રહ કેમ કરે મહાપ્રભુજી? બોલો, કેમ કરે? મહાપ્રભુજીનું પ્રમેય બલ છે, ફોર શ્યોર. મહાપ્રભુજીનું પ્રમેય બલ છે, તેના કારણે મહાપ્રભુજી ચાહે તો કરે, ફોર શ્યોર. પ્રમેય બલમાં તો કોઈ ડાઉટ ન કરી શકે મહાપ્રભુજી. પણ તમે પ્રમેય બલના બેઝિસ પર બેસી રહો કે ક્યારે આપણે મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત થશે ને ક્યારે આપણે કરીશું ને ક્યારે અમે ગોપીશના પ્રિય થશું ને, તો એ અવસર ક્યારેય નહીં આવે. કબ નવમન તેલ આવે और कब राधा नाचेगी. યસ, બરાબર. એટલે મહાપ્રભુજી તમારો શું કરવા સ્વીયત્વ પરિગ્રહ નો આન્સર એ છે કે તમે મહાપ્રભુજીના કહેલા વચનો પાળવામાં તત્પર છો. ધેટ્સ વાય. ઓકે, સો આ અંગીકૃતિનો આખો એક એક્ઝામ્પલ આપણે જોયો કૃષ્ણ ભટ્ટની વાર્તામાં, અને તૃતીય ટીકાકાર દ્વારા પણ સેમ ટુ સેમ મેચ થઈ રહ્યો. હવે આગળ જો કોઈ ટાઈમ થઈ ગયો છે. ઓકે, તો ઠીક છે. અહીંયા કોઈ ક્વેશ્ચન છે?
બીજા look at that ને હા અચ્છા હવે આટલામાંથી કોને એવું લાગે છે કે પોતાની સેલ્ફ બુસ્ટિંગ કરી રહ્યા છે કે પોતાના દ્વારા જાઓ બધા હા જે સેલ્ફ બુસ્ટિંગ અમુક વાર થઈ જાય અમારા દ્વારા જાઓ અમે દૂતી એવું કોણે સત્સંગમાં સાંભળ્યું છે કે અમે બધા દૂતીઓ રેઝ યોર હેન્ડ્સ થમ્સ અપ અમે બધા દૂતીઓ સત્સંગમાં કોણે સાંભળ્યું છે એવું રાજેશભાઈ વર્ષાબેન નિલેશભાઈ આવું કરે છે આ લોકો બધા દૂતીઓ તમારા દ્વારા જાઓ બરાબર ને મારે તો એક એવું ઇન્સિડન્ટ પણ થઈ ગયો આ તો જસ્ટ નામ નહીં પણ એમ જ વાત છે કે અમારા થકી અમારા જે થકી તમારા ઠાકોરજી પુષ્ટ થયા છે પણ મેં કીધું જે રોંગ ડાયરેક્શનમાં હું કહી હું તો મહાપ્રભુજીને ફોલો કરું પણ તો તમારા જે થકી તમારા ઠાકોરજી પુષ્ટ થયા વિચાર કરો બંધ થઈ જાય છે હા દૂતીનો માર્ગ ને મિસયુઝ કરે પછી આ લોકો અને તમને તમારા માઇન્ડમાં એવી હિપ્નોટિઝમ ક્રિએટ કરે એ લોકો અને પેટ્રોનાઇઝ કરે તમને કે તમને ધિક્કાર છે તમે તમારા ગુરુ ઘરનો તમે આવી રીતે બોલો છો જેને તમને બ્રહ્મ સંબંધ આપે એનું જ તમે આવું બોલો છો તમે ધિક્કાર છે તમે અનન્ય નથી તમે તમારા દૂતીનો માર્ગ છે તમારે તો દૂતી દ્વારા જ તમારો ઉદ્ધાર થવાનો છે તમારા તો ડાયરેક્ટ તમે જઈ જ ન શકો તમારે તો દૂતી દ્વારા જ જવું જોઈએ જો કૃષ્ણ ભટ્ટની વાર્તા આ તો દૂતીનો માર્ગ છે કૃષ્ણ ભટ્ટે શું કહ્યું હતું કન્વિન્સ્ડ ફુલ્લી કન્વિન્સ્ડ પછી તો એવા હિપ્નોટિઝમ કરી દે ને તમને કે આમ તમને આંધળા કરી દે પછી તમને હિપ્નોટાઇઝ બરાબર કે નહીં તેમાંથી બહાર નીકળો હિપ્નોટિઝમ માંથી સમય બહાર નીકળો હિપ્નોટિઝમ માંથી